હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, થેન્ક યુ। આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે એક એવા નેતા જે રાજકારણ અને વકીલાત બંનેમાં મહારથી છે, બોલવામાં બેજોડ છે, તેમની પાર્ટી માટે સંકટ મોચક છે, મોટા મોટા મંત્રાલયોનો ભાર સંભાળી ચૂક્યા છે અને હવે ચૂંટણીના મેદાનમાં છે। પ્લીઝ વેલકમ ફોર્મર મિનિસ્ટર રવિશંકર પ્રસાદ। અને હવે આમંત્રિત કરીશ આપકી અદાલતમાં આજના આપણા જજને। આપણા જજ ખૂબ જ ખાસ છે, 30 વર્ષનો પત્રકારત્વનો અનુભવ છે, લેખક છે, એક્ટિવિસ્ટ છે અને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર રહી ચૂક્યા છે। પ્લીઝ વેલકમ ઉદય માહુરકર। અને કેસ શરૂ થાય એ પહેલા આજના જજ ઉદય માહુરકરની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। પરવાનગી છે। અને આરોપો અને સવાલોની વણઝાર શરૂ કરીએ પહેલા એક નજર નાખીશું રવિશંકર પ્રસાદના પોલિટિકલ કરિયર પર। રવિશંકર પ્રસાદની પહેલી ઓળખ બની એક તેજસ્વી વિદ્યાર્થી નેતા તરીકે। જેપી આંદોલનમાં સક્રિય રવિશંકર પ્રસાદ ઇમરજન્સીના જમાનામાં જેલમાં પણ રહ્યા। ત્યારબાદ રવિશંકર પ્રસાદે એક વકીલ તરીકે નામ બનાવ્યું। લાલુ યાદવની સામે 900 કરોડ રૂપિયાના ચારા ઘોટાળાના કેસમાં રવિશંકર પ્રસાદ પ્રમુખ વકીલ હતા। ઇલાહાબાદ હાઈકોર્ટમાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદના કેસમાં રવિશંકર પ્રસાદ રામલલ્લાના વકીલ રહ્યા છે। અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં રવિશંકર પ્રસાદને પ્રભુ શ્રી રામના વકીલના રૂપમાં આમંત્રણ અપાયું હતું। ભાજપમાં રવિશંકર પ્રસાદની ઓળખાણ બની પાર્ટીના પ્રભાવશાળી પ્રવક્તાના રૂપમાં। આજે પણ જ્યારે પાર્ટી કે સરકારને કોઈ કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ પર પોતાનો પક્ષ રાખવો હોય છે તો રવિશંકર પ્રસાદને સામે લવાય છે। રવિશંકર પ્રસાદ વાજપેયીની સરકારમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ રહ્યા છે। મોદી સરકારમાં રવિશંકર પ્રસાદે કેબિનેટ મિનિસ્ટર તરીકે લો, કમ્યુનિકેશન અને આઈટી મંત્રાલયોની જવાબદારી સંભાળી। રવિશંકર પ્રસાદ 19 વર્ષ સુધી રાજ્યસભાના સદસ્ય રહ્યા। 2019માં એમને પટના સાહિબથી લોકસભા માટે ચૂંટવામાં આવ્યા। હવે રવિશંકર પ્રસાદ ફરી એકવાર ચૂંટણીના મેદાનમાં છે। પટના વિશ્વવિદ્યાલયથી લો ગ્રેજ્યુએટ રવિશંકર પ્રસાદ આપકી અદાલતમાં પોતાનો પક્ષ પોતે જ રજૂ કરશે। તો ચાલો શરૂ કરીએ આજનો કેસ આપકી અદાલતમાં। પહેલો આરોપ રવિશંકર પ્રસાદ પર। આપકી અદાલતમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પર આરોપ છે કે એમણે વારસાનો લાભ લીધો છે। રવિશંકરજી, તમારા પિતા ઠાકુર પ્રસાદસિંહ ઘણા મોટા વકીલ હતા, ઘણા મોટા નેતા હતા, પટનામાં મોટું ઘર હતું, તો તમને બધું વારસામાં મળ્યું? નેતાગીરી પણ, વકીલાત પણ, ન હિંગની જરૂર પડી ન ફટકડીની? એક વાત હું કહી દઉં, પિતાજી મહેનતથી આગળ વધ્યા છે। અમે લોકો ભાડાના મકાનમાં પણ રહ્યા છીએ અને ભાડાના મકાનમાં અટલજી, દીનદયાલ ઉપાધ્યાયને મારા માતાજી ફૂંકી ફૂંકીને રોટલીઓ ખવડાવતા હતા। મેં એ પણ જોયું છે। મારા પિતાજી 94માં ગુજરી ગયા, 94માં ગુજરી ગયા, પણ હું બાલ સાંસદ બન્યો, વિદ્યાર્થી પરિષદમાં 12-13 વર્ષ કામ કર્યું, જેપી મુવમેન્ટ તમે જોયું, જેલ ગયા, લાઠી ખાધી। હું પીએચડી છું એટલે જેલ ગયો છું, મિસામાં પણ ગયો છું, લાઠી પણ ખાધી છે, ગોળી પણ ખાધી છે। ટ્રેનિંગ પણ સારી થઈ ને? તમારા ઘરે અટલજી પણ આવતા હતા, અડવાણીજી પણ આવતા હતા, બીજેપીના જનસંઘના મોટા મોટા નેતાઓ આવતા હતા। તમે સાચું કહ્યું, મેં સંઘર્ષ પણ જોયો છે ને, અને મને ઘણો ગર્વ છે મારી વિચારધારા પર। મને ક્ષમા કરો પણ હું પાર્ટી બદલીને નથી આવ્યો,
આ જ વિચારધારામાં જન્મ્યો છું અને આ જ વિચારધારામાં દુનિયાને છોડીશ, એ હું ગર્વથી કહું છું. પણ એ પણ સાચું છે કે જ્યારે સંઘર્ષના સમયે જ્યારે જયપ્રકાશજીનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે લાલુ યાદવ તમારા નેતા હતા. બિલકુલ સાચું કહ્યું. એક વાત છે, મેં ઇન્ટર પાસ કર્યું હતું. સુશીલ મોદી બીએસસીમાં હતા. લાલુ પ્રસાદ લોના લાસ્ટ યરમાં હતા. કેટલા વર્ષથી હતા એ મને નહીં પૂછતા તમે, ઠીક છે? અને હા, અમે લોકોએ સાથે રહીને વિદ્યાર્થી પરિષદમાં ચૂંટણીઓ લડી. હું સહાયક મહાસચિવ બન્યો, સુશીલ મોદી મહાસચિવ બન્યા, તે અધ્યક્ષ બન્યા. પછી અમે કહ્યું કે કોઈ મોટું કામ કરવું જોઈએ તો આંદોલન શરૂ કર્યું બેરોજગારીના સામે. પછી જેપી આવ્યા, પછી મિસામાં પુરાઈ તો ગયા. જે તમારી સાથે હતા, દોસ્ત હતા, જેમની સાથે તમે જેલમાં હતા, સંઘર્ષ કર્યો, જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના વિરુદ્ધ ચારા ઘોટાળાનો કેસ કરી દીધો, પીઠમાં ચાકુ મારી દીધો. અચ્છા રજતજી, એ કહો હવે મને. આ કોઈ દોસ્તી થઈ? અચ્છા રજતજી, એ કહો, જેપીએ શું શીખવ્યું? ભ્રષ્ટાચાર દૂર કરવો છે, નવું બિહાર બનાવવું છે. અને લાલુજી બને છે તો ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા. હું આપણા મિત્રોને જણાવીશ ચારા ઘોટાળો શું છે. શું 3000 મરઘી 2 મહિનામાં 5 કરોડના દાણા ખાઈ શકે છે? સમજી ગયા? ગાય ભેંસ ગરીબોને આપવાની છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના છે. સપ્લાય થઈ ગઈ? જી થઈ ગઈ. કેવી રીતે કરી? કેવી રીતે? શું બસથી કરી, ટ્રકથી કરી? ખબર પડી કે એ તો સ્કૂટરનો નંબર નીકળો. એટલે કે ભેંસ ગાય સ્કૂટર ઉપર સપ્લાય થઈ રહી હતી. આ તો લૂંટ હતી. પીઆઈએલ આપી. ઘણું મોટું રિસ્ક લીધું એ સમયે, જાણી લો તમે. આ માફિયા મરાવી પણ શકતા હતા. સુશીલ મોદી પેટિશનર હતા, હું વકીલ હતો. સીબીઆઈની ઇન્ક્વાયરી થઈ, બધા પકડાઈ ગયા. અને રજત બાબુ, કોઈને પણ રાહત ન મળી. નાનો સપ્લાયર પણ જેલ ગયો. લાલુજી 4 કેસમાં જેલ ગયા. આઈએએસ લોકો ગયા, કલેક્ટર ગયા, ઇન્કમટેક્સ કમિશનર ગયા, બાકી મંત્રી ગયા. તો એ સંતોષ છે કે જેપીએ શીખવ્યું કે ભ્રષ્ટાચારનો નાશ કરવાનો છે, તો અમે લડ્યા એના માટે. ખોટું શું પણ છે? તે સમયે અમુક લોકો કહેતા હતા કે તમે લાલુજીથી એટલે ચીડાતા હતા કારણ કે એમણે અડવાણીજીનો રથ રોક્યો તો બિહારમાં. અડવાણીજીના રામરથને રોકીને એમણે અડવાણીજીને જેલમાં નાખી દીધા અને તમે એમના વકીલ હતા. હા, સાચું કહ્યું. હું જ એમનો વકીલ હતો. એમણે મને બોલાવ્યો હતો. હું પટના હાઈકોર્ટમાં વકાલત કરતો હતો. પણ રજતજી, મને એ કહો, શું લૂંટનું લાયસન્સ હતું લાલુજી પાસે જીતવા પછી? લાલુજી તો સેક્યુલર બની ગયા અને તમે બની ગયા કમ્યુનલ, કારણ કે તમે એના પછી રામલલ્લાના વકીલ બની ગયા, ભગવાન શ્રી રામના વકીલ. મારું સૌભાગ્ય કે મને પ્રભુ શ્રી રામની સેવા કરવાનો અવસર મળ્યો. અને આ વાત મારા સાથીઓ હું ઘણા વિશ્વાસ સાથે કહીશ. મેં સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું. 2004થી હું સુપ્રીમ કોર્ટમાં આવી ગયો. પ્રભુ રામ ટેન્ટમાં રહેશે, ટેન્ટમાં ભીંજાશે. બાબરી મસ્જિદ ઇબાદતની નહીં, દાસ્તાની પ્રતીક હતી. પણ સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું મુસ્લિમ પક્ષે એવો કોઈ પુરાવો નથી આપ્યો કે એમનો એકમાત્ર કબજો હતો બાબરી મસ્જિદ પર. બીજું, બાબરી મસ્જિદ બન્યા બાદ પણ હિન્દુઓનો વિશ્વાસ ક્યારેય પણ નથી ડગ્યો કે પ્રભુ રામનું જન્મસ્થાન છે. એ આવીને પ્રણામ કરતા હતા. અને જે આર્કોલોજીકલ સર્વેનું ખોદકામ થયું તો ખબર પડી કે 8મી શતાબ્દીથી મંદિરનું માળખું નીકળ્યું, તો મંદિરની ઉપર મસ્જિદ બનાવવામાં આવી હતી. એ જ તો અમે પણ કહી રહ્યા હતા. રજત બાબુ, હું તમને એક વાત કહીશ, જો તમારી મંજૂરી હોય તો કૃપા કરીને સાંભળજો તમે. જો આ ઢાંચો ન પડ્યો હોત તો શું સુપ્રીમ કોર્ટ અમારા પક્ષમાં નિર્ણય કર્યા બાદ પણ ખસેડવા માટે કહે તેને? નહીં કહેત ને? નહીં કહેત. કહેત કે હિન્દુ પોતાના મોટા હૃદયનો પરિચય આપે, આને અહીં જ છોડી દો, બાજુમાં મંદિર બનાવી લો, અને એ શરમનું પ્રતીક બની જાત. પેલી કહાવત છે ને રજત બાબુ, થાય તો એ જ છે જે રામ ઈચ્છે છે. તો આજે આ મંદિર બની ગયું સુંદર. હમણાં થોડા દિવસ પહેલા અસદુદ્દીન ઓવૈસી સાહેબ આવ્યા હતા આપકી અદાલતમાં. એમણે કહ્યું કે હું તો એ માનું છું કે બાબરી મસ્જિદ હતી, આજે પણ બાબરી મસ્જિદ છે અને બાબરી મસ્જિદ જ રહેશે. ઠીક છે, દિવસમાં સપના જોવાની મનાઈ છે કે શું? એ જ વાત છે. જુઓ, પ્રભુ રામના મંદિરમાં, અને હું હતો એ દિવસે ત્યાં, આજે જે ભવ્ય અયોધ્યા બની રહી છે, વિચાર શું છે એની પાછળ? વેટિકન સારું બને, મક્કા પણ સારું બને, આપણા રામલલ્લા ગલીમાં અને આવા કિચડમાં ને એમાં રહેશે.
આપણા રામલલ્લાનું આરાધ્ય કેન્દ્ર પણ દુનિયાનું સૌથી મોટું શહેર બનવું જોઈએ, અને એ બની રહ્યું છે. અને તમને બધાને આગ્રહ કરીશ, ત્યાં જે લતા મંગેશકર ચોક છે ત્યાં જરૂર જજો. અને ત્યાં શું વીણા લાગી છે, અને દિવસભર લતાજીએ ગાયેલા રામજીના ભજન વાગે છે, સરયુનો કિનારો છે, અને આજે જુઓ 50 કરોડ લોકો પહોંચી ગયા ત્યાં દર્શન કરવા. તો એટલે જ તો કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આ રામ મંદિરનો ઉપયોગ કરી રહી છે ચૂંટણીમાં વોટ લેવા આ માટે. વાતમાં માલ નથી. જો આ તર્ક આજે તો શું, તમે તો ઘણા વરિષ્ઠ સંપાદક છો રજત બાબુ. જ્યારથી આ આંદોલન શરૂ થયું છે ત્યારથી કહી રહ્યા છે કે ખાલી વોટો માટે આટલા લોકસભાની ચૂંટણી થઈ ગઈ. 14 જીતી ગયા, 19 જીતી ગયા, 24 તો 400 ને પાર જશું, અલગ વાત છે. પણ સાંભળો, મંદિર બનાવીશું. અને આજે હું તમારા માધ્યમથી કહું છું, જો એમની આંખો છે ને, આ આંખોના વિચાર આપણા પ્રધાનમંત્રીના છે. આ આંખોને સુંદર બનાવો. રામજીનું એ હાસ્ય, રામનવમી પર ત્યાં સૂર્યની કિરણ એમના માથા પર આવી જોઈએ. આ બધા વિચાર અને જે પૂરી કમિટી બની, ઈમાનદારીથી કામ થવું જોઈએ. એમાં અમિત શાહજીએ મોટી ભૂમિકા ભજવી છે. અને આજે કેમ કે હું ત્યાં વકીલ રહ્યો છું, તો ચંપતરાયજીનું વિશેષ રૂપે નામ લઈશ, જે સચિવ રહ્યા છે. કેટલું મોટું કામ કર્યું, કેટલું સુંદર મંદિર બનાવ્યું. અને આ મંદિરમાં મારા યુવા સાથીઓ, સિમેન્ટનો ઉપયોગ નથી થયો, લોખંડનો ઉપયોગ નથી થયો. લોખંડની ઉંમર છે 100 વર્ષ, સિમેન્ટની ઉંમર છે 125 વર્ષ. આ પારંપરિક ભારતની મંદિર નિર્માણ પ્રક્રિયા છે. પથ્થર, પિત્તળની એ કાટી અને તાંબાના તારથી લપેટીને આજે બનાવ્યું છે. જુઓ કેટલું ભવ્ય બનાવ્યું છે. તમે જાઓ જુઓ તો અમને સંતોષ છે રજત બાબુ કે હું એક નાની એવી ગરોળીના રૂપમાં આ આંદોલનમાં કામ કરી શક્યો. એનો મને ઘણો સંતોષ છે. પણ લાગે છે તમે રાહુલ ગાંધીના ભાષણ નથી સાંભળતા. એ જ્યારે ન્યાય યાત્રા પર નીકળ્યા હતા તો લોકોને કહેતા હતા કે તમે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ જોયો, ત્યાં તમને અંબાણી દેખાયા, ત્યાં તમને અડાણી દેખાયા, ત્યાં અમિતાભ બચ્ચન દેખાયા, ત્યાં ઐશ્વર્યા રાયનો ડાન્સ દેખાયો, પણ ગરીબ માણસ ન દેખાયો. અચ્છા, હું તો ત્યાં હતો ને, ત્યાં ઐશ્વર્યા તો ક્યાંય આવી જ નહોતી. હવે રાહુલ ગાંધીને કોણ હોમવર્ક કરીને આપે છે, આ નથી સમજાતું. અરે થોડી તો સમજદારી દાખવો. હવે જાય છે ને મંદિરમાં કહે છે કે હું પણ હિન્દુ છું, પોતાનું ગોત્ર બતાવે છે. અને હવે શું કીધું કે હિન્દુઓને કે શક્તિનો મને વિરોધ કરવો છે. મારું ફક્ત એટલું જ કહેવું છે કે રામ જન્મભૂમિ આંદોલનથી જેટલી માત્રામાં ગરીબો જોડાયા છે, આજે 50 કરોડ લોકો આવ્યા છે, બધા શું અમીર છે? કૃપા કરીને રાહુલ ગાંધી બધું જ કહો, પણ આ દેશના ગરીબોની રામ પ્રત્યેની આસ્થાનો અનાદર ના કરો. હું બસ એ જ કહેવા માંગુ છું. હું તમને એક સવાલ કરું છું, અને આ સવાલ મારો રાહુલ ગાંધીને પણ છે અને વામપંથીઓને પણ છે. જે પ્રકારની હલકી વાતો તમે હિન્દુ દેવી દેવતાઓ માટે કરો છો, શું કોઈ બીજા દેવી દેવતાઓ કે પંથ વિશે તમે કરી શકશો? તમારી કરવાની હિંમત થશે શું? નહીં ને. અમે માનીએ છીએ કે દરેક પંથના દેવી દેવતાઓનું સન્માન કરવું જોઈએ, હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, કોઈ પણ હોય. પણ તમે બીજાઓનો તો બરાબર સન્માન કરશો, પણ અમારા પ્રભુ રામ, કૃષ્ણ, મહાદેવ, સનાતન અને આવી રીતે ઢોંગી ટિપ્પણીઓ કરે તો ઉચિત નથી. જનતા જવાબ આપશે, એમને હટાવી દેશે. તો જનતાને જ પૂછીએ. જનતામાંથી જેમને સવાલ કરવો હોય એમના 1-2 સવાલો લઈ શકીએ આપણે. મારો સવાલ રામલલ્લાના વકીલને છે કે સર, અયોધ્યામાં તો ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર તો બની ગયું છે, પણ કાશી અને મથુરામાં અમારે હજી કેટલી રાહ જોવી પડશે? પ્રભુ રામ હતા મર્યાદા પુરુષોત્તમ, તો ન્યાયની મર્યાદામાં એમનું ભવ્ય મંદિર બન્યું છે ને, તો આપણે મર્યાદામાં વિશ્વાસ કરવો જોઈએ. ત્યાં પણ કેસ ચાલી રહ્યો છે, જોઈશું. પણ હું તમારી આ ભાવનાની બિલકુલ કદર કરું છું કે દેશના કરોડો હિન્દુઓ શું દુનિયાના લોકોની અપેક્ષા છે કે એક ભવ્ય મથુરામાં મંદિર બનવું જોઈએ જન્મસ્થાન પર. અને કાશીમાં તો ઘણું બધું કામ થયું છે અને થવું જોઈએ. તો ચિંતા નહીં કરો, હું તમને આટલું જ કહીશ, પ્રભુ રામના મંદિરની પ્રતિષ્ઠા સનાતન ધર્મમાં ઉદયની વેલી છે. આ ભારતમાં ઉદયનો સમય છે. રાજકારણ અને વકીલાત સિવાય તમારા શોખ શું છે? તમે પોતાને રિલેક્સ કેવી રીતે કરો છો? એક તો હું પુસ્તકો ખૂબ જ વાંચું છું રાતે. ઇતિહાસના પુસ્તકો, સંસ્કૃતિના સંસ્કારના પુસ્તકો. મને સંગીતનો ખૂબ શોખ છે, ખાસ કરીને શાસ્ત્રીય સંગીત, ભજન. એ તો સવારે સાંભળું છું, તો એનાથી ઘણો રિલેક્સ થાઉં છું.
પણ 17-18 કલાક કામ કરવું છે તો કામમાં જ રિલેક્સેશન મળવું જોઈએ તમને. જેમ કે રજત બાબુ દેશના આટલા મોટા એડિટર છે, 30 વર્ષથી આપકી અદાલત છે, તો આમાં જ એમને સંતોષ મળે છે. તો ગુડ વર્ક કરવાને કારણે જે સેટિસ્ફેક્શન મળે છે એની મજા કંઈક અલગ જ હોય છે. તો એનાથી જ મળે છે. મેં સાંભળ્યું છે કે યુવાનીના દિવસોમાં તમે માઉથ ઓર્ગન વગાડતા હતા અને ગીતો વગાડતા હતા. મેરે સપનોं की रानी कब आएगी तू. અચ્છા એ કહો, જો જવાન હૃદય મચલશે નહીં, ગીત નહીં ગાય તો શું કરશે? મને કહો. આટલા જવાનિયાઓ બેઠા છે અને મને એકવાર મારી માતાજીએ મેળામાંથી એક વાજિંત્ર લઈ આપ્યું. હવે મેં વગાડતા જોયું કે સૂરમાં આવી રહ્યું છે. પછી મેં કીધું કે મને સારું વાજિંત્ર લઈ આપો. તો એ સમયે આરાધના મૂવી આવી હતી. એ આરાધનામાં મેરે સપનો કી રાની આએગી તો એ સુજીત કુમાર અને રાજેશ ખન્નાના ડ્રાઈવર હતા, એ વાજિંત્ર વગાડી રહ્યા હતા. તો એ ગીત મેં ત્યાંથી જ વગાડવાનું શરૂ કર્યું. તો સારું લાગ્યું, સારું વગાડતો પણ હતો. સપનાની રાણી મળી કે નહીં? એમ તો તમે સાચું કહ્યું. મારા સપનાની રાણી ડોક્ટર માયા શંકર મારી સાથે ભણતી હતી. ઇતિહાસમાં, હું પોલિટિકલ સાયન્સમાં હતો. પણ એમની સાથે લગ્ન કરવાનો નિર્ણય મેં એમએ કર્યા પછી લીધો. એ પટનામાં યોગ પ્રોફેસર હતી, તે સ્પીક મેકની અધ્યક્ષ હતી. તો એ મળી ગઈ તો મળી ગઈ. તો ચાલો એક બ્રેક માટે રોકાઈએ અને બ્રેક પછી આપકી અદાલતમાં રવિશંકર પ્રસાદ પર આરોપો અને સવાલોનો હજી એક દોર. આ બધું કામ મોદીજીના નિર્દેશથી હું જ જોઈ રહ્યો હતો, બાકી લોકોની સાથે મળીને. 220 કરોડ ડોઝ લાગ્યા દેશમાં. તમને મોબાઈલ પર સમાચાર મળ્યા તો આ કામ થઈ શકે છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી રવિશંકર પ્રસાદ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ભાજપના નેતા રવિશંકર પર આરોપ છે કે તેઓ તકવાદી રાજનીતિ કરે છે. રવિશંકરજી, બિહારની રાજનીતિના આટલા મોટા નેતા છો તમે, અને બિહારમાં શું થયું? તમે કહ્યું હતું કે નીતિશ કુમાર માટે અમારા દરવાજા બંધ છે, પણ દરવાજો બંધ કરીને સ્ટોપર મારવાનું ભૂલી ગયા. આવી ગયા નીતિશજી. જુઓ, તમને આ સવાલ પૂછવાનો પૂરો હક છે. તમે સાચું કહ્યું. એમણે કહ્યું હતું કે ક્યારેય નહીં જઈશ. એમણે કહ્યું તું મરી જવું પસંદ કરીશ, બિલકુલ, પણ એમની સાથે બિલકુલ. નહીં જાઉં. નીતિશજી પર્સનલી ઓનેસ્ટ છે. લેટ્સ બી વેરી ક્લિયર. પર્સનલી ઓનેસ્ટ છે તેઓ. લાલુજીને ત્યાં 5 ગેટ ખુલ્લા હતા. સમજી ગયા તમે? એક ગેટ દીકરીનો ગેટ, મોટા દીકરાનો ગેટ, એક પત્નીનો ગેટ, નાના દીકરાનો ગેટ. પણ એ કંઈ કરી શકતા નહોતા. એમની જે તબિયત ખરાબ થઈ એ અંદરથી તૂટેલા હતા. તો અમને પણ હતું કે આ હવે ચાલી નહીં શકે. અમે કહ્યું કે પહેલા નહોતી ખબર. શું કીધું? એમણે કહ્યું હતું, પણ હવે બોલો, ચારા ઘોટાળામાં લાલુજી 4 કેસમાં જેલ જતા રહ્યા. તો પણ જમીન આપો અને નોકરી લો. આ તો છે રેલવેનું સ્કેમ. અને એમણે પોતાની જાતિના લોકોને પણ નોકરી આપી જમીન લીધા પછી. આ શું છે? આજે લૂંટની હવસ છે, એ ક્યાં સુધી ચાલશે? પણ જો તમે નીતિશજી વિશે શું કહ્યું તું, તમને યાદ કરાવું છું. તમે કહ્યું, હા, હું બધું જાણું છું. તમે જેટલું બોલી રહ્યા છો એનાથી વધારે બોલ્યો હતો હું. તમે તો મીડિયાને કહ્યું તું કે આ શું થઈ ગયું છે નીતિશ બાબુને. બિહારને આ સંભાળી નથી શકતા, આ દિલ્હી સંભાળવા ઈચ્છે છે અને આ સપનાઓ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રી બનવાના. જો એવું છે, જે રેકોર્ડ પર છે સત્ય છે. જ્યારે અમારી વિરોધમાં હતા તો મેં કહ્યું હતું. પણ મને એ કહો કે એમણે છોડ્યું કેમ? મમતાજીને સાથે લાવ્યા તેઓ, રાહુલ ગાંધીને મળવા ગયા, ત્યાં મહારાષ્ટ્રમાં મળવા ગયા, બધાને ભેગા કર્યા, અને ભેગા કર્યા પછી નીતિશ તું સાઈડ થઈ જા, બાકીની નેતાગીરી અમે કરીશું. આ શું મતલબ છે? એમને લાગ્યું કે એકવાર જો એમને લાગ્યું તે લાગ્યું, પણ પ્રશાંત કિશોરે સાચી વાત કહી. તેમણે કહ્યું કે મોદીજીને લાગ્યું કે જો આ ઇન્ડિયા ગઠબંધન તોડવું હોય તો નીતિશ કુમારને પહેલા પલટાવી દો. મોદીજીને કોઈ સહારાની જરૂર છે શું? પૂછી લો, જનતા બેઠી છે. અરે નહીં, જરાય નહીં. સાંભળી લીધું? પણ મોદી જેટલા મોટા નેતા છે તો ત્યાં જે બોલી રહ્યા હતા કે પથ્થર જેવી એકતા છે ઇન્ડિયા ગઠબંધનની, કહેતા હતા ને, તો તમે જોયું, બધું સામે આવી ગયું.
હવે રોજ આજે મેં સાંભળ્યું કે તમારા આવવા પહેલા મહારાષ્ટ્ર પણ તૂટવાની અણી પર છે અને આવતા આવતા આ સમાચાર મળ્યા. જુઓ, હું ઈચ્છું છું કે આપણા જેટલા સાથીઓ બેઠા છે એક વાતને સમજે. અમે સંબંધો બનાવીએ છીએ તો બનાવીએ છીએ. જો 14માં મોદીજીને બહુમત મળ્યો તો પણ એમણે એલાયન્સને મંત્રી બનાવ્યા. 19માં હજુ મોટો બહુમત મળ્યો તો પણ એલાયન્સને મંત્રી બનાવ્યા. આને કહેવાય સંબંધ નિભાવવો. અહીંયા તો સંબંધ ક્યારે બને છે, ક્યારે બગડે છે, ક્યારે તૂટે છે, કંઈ ખબર નથી પડતી. અને આ લોકો દેશને હવે સંભાળવાની તેજસ્વી વાત કરે યાદવ છે. કહી રહ્યા છે કે આ વખતે તો કાકાએ જણાવ્યું જ નહીં. જણાવ્યા વગર જ ચૂપચાપ પલટી મારી ગયા. જણાવી તો દે. હવે જુઓ, તેજસ્વી યાદવ નાના છે તો હું થોડું મારું સ્તર મેન્ટેન કરીશ. હવે એમના અને એમના પિતાજીમાં અને એમના કાકા વચ્ચે શું વાતચીત થઈ હશે આપણને શું ખબર. પણ હું તમને એક મોટી વાત રજતજી કહેવા માંગુ છું. હવે આ તોડ જોડ મરોડની પોલિટિક્સ ખતમ થઈ રહી છે. હવે પરફોર્મન્સની પોલિટિક્સ આવી રહી છે. હવે દેશની જનતા એક્સપેક્ટ કરે છે જે નીતિ પર ચાલ્યા હો એના પર ચાલો. નીતિ, નિયમ, નેતા. સારી સરકાર બનાવો, સારું કરશો, આશીર્વાદ આપીશું. નહીં કરશો તો બહાર કરશે. આ વધારે જોડતોડ નહીં કરો. સારી વાત છે ને? દેશમાં આ થવું જોઈએ. તમારું કેવું છે કે તમે તેજસ્વીની વાતો પર કંઈ નહીં કહો. એ નાના છે પણ એમની સામે કેસ કરવામાં તો પાછળ નથી રહેતા. હવે તમે મને પ્રોવોક કેમ કરી રહ્યા છો? એમની ઉંમર કેટલી છે? કેટલી પ્રોપર્ટી છે એમની પાસે? જરા એકવાર બતાવો. બધું ચાર્જશીટમાં છે. આ ક્યાંથી આવી ભાઈ? એ કહે છે મને જ્યારે દાઢી નહોતી આવી ત્યારે જ મારી પાસે પ્રોપર્ટી આવી ગઈ હતી. એવું કેવી અરે, રીતે થઈ શકે? હું પણ એક નાનો મોટો દેશનો વકીલ છું મારા સાથીઓ. આટલી પ્રોપર્ટીનું તો અમે વિચારી પણ નથી શકતા. આ ક્યાંથી આવી ભાઈ? તો જુઓ, તમારે લીધે એટલે કે મીડિયાને લીધે અને જનતાને લીધે આજે સત્ય છુપાઈ નથી શકતું બનાવટના શબ્દોથી. પણ તેજસ્વીની એક આર્ગ્યુમેન્ટ તો બરાબર છે કે જ્યારે તેમની સરકાર હતી તે લોકોને નોકરીઓ આપી રહ્યા હતા અને તમે એમના ઘરે ઈડી સીબીઆઈ મોકલી દીધી, કામ અટકાવી દીધું. કેટલી આપી રહ્યા હતા નોકરી? આ બહુ મોટી વાત થઈ ગઈ. ચાલો અમે અમુક જવાબ આપીશું ચૂંટણીની વચ્ચે. સમજી ગયા ને? આજે ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા. આજે ભારતમાં એપલ બની રહ્યા છે, સેમસંગ બની રહ્યા છે. 1 લાખ કરોડના મોબાઈલ બહાર એક્સપોર્ટ થઈ રહ્યા છે. તો આ કામ થઈ શકે છે. ડિજિટલ ઇન્ડિયામાં જોયું કેવી રીતે આખા કોરોનામાં તમે વર્ક ફ્રોમ હોમ જોયું હતું ને? તમે સ્ટડી ઘરેથી કરી હતી ને? કોર્ટની સુનાવણી ઘરેથી થઈ હતી ને? તો આપણે કામ કરી શકીએ છીએ તો કરવું જોઈએ. તમે પણ કરો. પણ સવાલ એ છે કે તમે ખાલી ગાળો આપશો, ટીકા કરશો, એવું કેવી રીતે ચાલશે? ના, એ લોકોને પૂછે છે કે જો તમે બીમાર પડશો ત્યારે શું રામ મંદિર જશો? બિલકુલ બિલકુલ પ્રાર્થના નહીં, તમે બિલકુલ બરાબર કહ્યું. રામ મંદિર તમે નહીં જાઓ, રામનું નામ લેશો. પણ આયુષ્યમાન ભારત છે 5 લાખ રૂપિયાનું. જન ઔષધિ કેન્દ્ર છે. તમારી દવાઓ સસ્તી થઈ છે. ભારતમાં મેડ ઇન ઇન્ડિયા તમારી વેક્સિન છે જે આજે લોકોને ફ્રીમાં મળી છે. આજે હું આ લોકોને એક સવાલ પૂછું છું. તમને વેક્સિન મળી હતી ને? હા. તમને કઈ રીતે ખબર મળી હતી કે તમને પહેલો ડોઝ ક્યારે મળશે, ક્યાં મળશે? કંઈ યાદ છે તમને લોકોને? મોબાઈલ પર આવ્યું હતું ને? આ બધું કામ મોદીજીના નિર્દેશ પર હું જ જોઈ રહ્યો હતો બાકી લોકોની સાથે. 220 કરોડ ડોઝ અપાયા દેશમાં. તમારા મોબાઈલ પર સમાચાર આવ્યા હશે. તો આ કામ થઈ શકે છે. ભારતમાં થયું છે ને? આજ તો છે ડિજિટલ ઇન્ડિયા કે તમે બિલકુલ એક્સેસ કરી શકો છો સૂચના અને બધી જાણકારી. તો જુઓ ભાઈ, ઈમાનદારીથી તો કામ. એમનો સવાલ એ પણ છે કે જો ભૂખ લાગશે તો મંદિરથી શું થશે? મંદિરની જગ્યાએ જો આ કરોડો રૂપિયા છે તે લોકોને ખાવામાં કામ નહીં, આવી ઘણા શકે. 80 કરોડ લોકોને ખાવાનું ખવડાવીએ છીએ ને ફ્રીમાં. એવું નથી હોતું. જુઓ, આજે ગરીબી ઘણી ઘટી ગઈ છે. આપણી વિચારધારા શું છે અને આપણા પ્રધાનમંત્રીની અને આપણી વિચારધારાની કે આ દેશમાં મંદિર પણ જરૂરી છે અને ઈમાનદારીથી કામ પણ જરૂરી છે. સનાતનનું સન્માન પણ જરૂરી છે અને સુશાસન પણ જરૂરી છે. તો આ બંને કામ થઈ રહ્યા છે તો એમાં સમસ્યા શું છે? સુરક્ષા પણ જરૂરી છે. કોઈ ભારતની તરફ જોશે તો મારીશું પણ અને જરૂર હશે તો ઘરમાં ઘૂસીને પણ મારીશું. આ પણ થવું જોઈએ. કેમ ન થવું જોઈએ? હવે મોદીજી તો બિહારના વિશે વારંવાર કહે છે કે અહીંયા પરિવારવાદની રાજનીતિએ બગાડી નાખ્યું છે બિહારને. હવે તમે જોઈ લો, લાલુજી છે, સજા મળી છે તો લડી નથી શકતા. પત્ની મુખ્યમંત્રી છે તો એમએલસી રહી છે. દીકરો 2 વખત ડેપ્યુટી ચીફ મિનિસ્ટર રહ્યો છે. બીજો દીકરો મિનિસ્ટર છે.
એક દીકરી રાજ્યસભામાં એમપી છે, 2 વાર લોકસભા હારી હતી, 3જી વાર લડી રહી છે મીસા ભારતી. હવે બીજી દીકરી આવી રહી છે કે ભાઈ હું પણ કેમ રહું પાછળ, લડી લો ભાઈ. મારો સવાલ રજતબાબુ એ છે કે લાલુજીને યાદવ લોકોએ ઘણા વોટ આપ્યા, કોઈ ગરીબ યાદવ વિધાયક એમનો મુખ્યમંત્રી કેમ ન બની શકે, ડેપ્યુટી સીએમ કેમ ન બની શકે? તો નહીં બનશે. દેશે મોદીજીના કામને જોયું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ક્યાંથી ક્યાં પહોંચી ગયું એ દેશે જોયું છે. દુનિયાની 5મી ઇકોનોમી થઈ ગઈ એ દેશે જોયું છે. ભ્રષ્ટાચાર નથી થતો એ દેશે જોયું છે. અને સ્થાયી સરકાર હોય છે, એનો ફાયદો શું હોય છે એ પણ દેશે જોયું છે. એક કોંગ્રેસના મોટા નેતાએ મને કહ્યું કે હવે આ બની ગયા પ્રધાનમંત્રી, 10 વર્ષ પણ થઈ ગયા, હવે તો થોડો આરામ કરી લો. 12 વર્ષ મુખ્યમંત્રી, 10 વર્ષ પ્રધાનમંત્રી, એક દિવસ રજા નહીં. એક દિવસનો અર્થ એક દિવસ પણ રજા નહીં. હમણાં જે એ દિવસે ગયા હતા શ્રી રામની પ્રતિષ્ઠામાં, તો જે મુખ્ય હતા તેમણે કહ્યું કે 3 દિવસ તમે વ્રત રાખો. એમણે 11 દિવસ ખાલી નારિયેળનું પાણી પીધું અને લગભગ આ 11 દિવસ નીચે ખાલી ધાબળા પર સૂતા અને આખા દેશમાં બધી જગ્યાએ ગયા. ઘણું કઠોર કામ હતું. તો એમને પૂછ્યું સાહેબ કંઈ ખાઈ લો, તો બોલ્યા નહીં, થોડું તમે મને ચરણામૃત, એનાથી જ હું વ્રત તોડીશ. હવે એવા છે તો છે, કામ કરે છે, ફરે છે, પોતે પણ કામ કરે છે, અમને પણ કરાવે છે. તમને જણાવું રજતજી, ભગવાન એમને સ્વસ્થ રાખે, મેં આજ સુધી એમને બગાસા ખાતા નથી જોયા. આપ પણ જુઓ છો, ટીવી પર બતાવો છો, આપ પણ અહીંયા જઈ રહ્યા છો, ત્યાં જઈ રહ્યા છો, વિદેશમાં જઈ રહ્યા છો. તો જે વ્યક્તિ 4-5 વર્ષ કેદારનાથમાં ગુફામાં સાધના કરે અને જે આટલું કરે તો કંઈક તો છે ને એમની અંદર. તો અમને ગર્વ છે કે નરેન્દ્ર મોદી જેવા મહાન નેતા, મહાન સાધક, યોગ્ય નેતા દેશના પ્રધાનમંત્રી છે અને દેશ પણ એનો ગર્વ કરે છે. અહીં હજી એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં રવિશંકર પ્રસાદ પર આરોપો અને સવાલોનો હજી એક દોર. અરવિંદ કેજરીવાલ એકલા એવા નેતા છે જે નરેન્દ્ર મોદીને પડકાર આપી શકે છે, ચેલેન્જ આપી શકે છે, એટલે એમને પકડીને જેલમાં નાખી દીધા. અચ્છા એ કહો, તમને તમારું સર્ટિફિકેટ જાતે આપવાની ક્યાં મનાઈ છે? તમે તો કાશીમાં ગયા હતા લડવા માટે, હારી ગયા. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ભાજપના નેતા રવિશંકર પ્રસાદ પર આરોપ છે કે એમની સરકાર ઈડી, સીબીઆઈ નો ખોટો ઉપયોગ કરે છે. રવિશંકરજી, બધા લોકો પૂછી રહ્યા છે, બે વખત જેમને જનતાએ દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા, બે રાજ્યોમાં જેમની પાર્ટીની સરકારો છે, તેના સંયોજક છે, બરાબર ચૂંટણીના સમયે એમને જેલમાં નાખી દેવા, આ મિસયુઝ નથી ઈડીનો? જો અહીંયા હું એમની ધરપકડ પર કંઈ નહીં કહું કારણ કે એ કામ ઈડીનું છે, પણ હું તમારા જવાબમાં કંઈ કાઉન્ટર સવાલ પૂછીશ તમને. મનીષ સિસોદિયા 1 વર્ષથી જેલમાં છે કે નહીં? શું કર્યું હતું એમણે? રાજઘાટ પર જઈને ધરણો આપ્યો હતો. સંજય સિંહ આજે 6 મહિનાથી જેલમાં છે કે નહીં? સત્યેન્દ્ર જૈન 2 વર્ષથી જેલમાં છે કે નહીં? કલકત્તામાં જે મંત્રીના ઘરેથી 60 કરોડ નીકળ્યા હતા એ જેલમાં છે કે નહીં? બીજા મંત્રીઓ જેલમાં છે કે નહીં? સોના ખાલીમાં જે, હું નામ ભૂલી રહ્યો છું, પણ એમણે જે તોફાન કર્યા, બધું સત્ય, શારજહાં શેખ, બધું સત્ય સામે આવી રહ્યું છે કે નહીં? તો તમે ઈડી, સીબીઆઈ નું ભૂત બતાવશો, કર્યું શું છે એ નહીં કહેશો? એમણે કહ્યું કે જેમની જુબાની પર મને અરેસ્ટ કરવામાં આવ્યો, ન્યાયાલયમાં અરવિંદ કેજરીવાલે કહ્યું એ જુબાની એવી છે જેનાથી ચાંદની ચોકના ખિસ્સા કાતરોને પણ જેલમાં ન નાખી શકાય. જે અરવિંદ કેજરીવાલે દેશમાં ઈમાનદાર નેતાનો એક પરિચય આપ્યો હતો, અન્ના હઝારેના શિષ્યના રૂપમાં, આ શું છે? પ્રશાંત ભૂષણ અલગ, આશુતોષ અલગ, આપણી બેદીજી અલગ, અનુપમ ખેર અલગ, કુમાર વિશ્વાસ અલગ, યોગેન્દ્ર યાદવ અલગ, સાજિયા આલમી અલગ, અને અન્ના હઝારેને કહેવું પડ્યું કે મને કોઈ મતલબ નથી. આ શું છે? છૂટા પડ્યા બધા વારાફરથી. તો મતલબ આમના પોલિટિક્સમાં એક ફ્લો હતો, જે લોકો આંદોલનમાં આવ્યા હતા, એક. અને બીજી વાત છે, તમે શું શું કહ્યું અને શું નીકળ્યો મામલો? હવે એમની આખી વાર્તા હું અહીંયા કહેવા માટે નથી બેઠો. જુઓ, એ તો કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ એકલા એવા નેતા છે જે નરેન્દ્ર મોદીને પડકારી શકે છે, ચેલેન્જ આપી શકે છે, એટલે એમને પકડીને જેલમાં નાખી દીધા. સારું, એ કહો,
તમને તમારું સર્ટિફિકેટ જાતે આપવાની ક્યાં મનાઈ છે જ? તમે તો કાશીમાં ગયા હતા લડવા માટે, હારી ગયા. તમે ગુજરાતમાં ગયા કે ગુજરાતમાં નયો વાઘ આવ્યો છે નરેન્દ્ર મોદીને ચેલેન્જ કરવા, એક સીટ મળી તમને, છે ને? દિલ્હીમાં લોકસભાની તમે એક પણ સીટ ના જીતી શક્યા. ઠીક છે, વિધાનસભા તમે જીત્યા, સાચું છે. મારું ખાલી કહેવું એ જ છે, હવે આ રીતની અહંકાર અને દંભની રાજનીતિ નથી ચાલતી. આ પબ્લિક છે, બધું જાણે છે, બધું સમજે છે. એમને ટેસ્ટ કરો. પણ વાત તો એ પણ સાચી છે કે આટલી રેડ થઈ, 1 રૂપિયો પણ નથી મળ્યો ક્યાંય. આ તો એ કહી રહ્યા છે ને, આ ઈડીએ ક્યાં કહ્યું છે? ઈડી પોતાની વાત આપકી અદાલત અને ટીવીમાં નથી કહેતી, એ કોર્ટમાં કહે છે. જરા એકવાર તમારા રિપોર્ટર્સને કહો કે ઈડીએ કોર્ટમાં શું કહ્યું છે, એમને માટે જાણ કરો. આ શું નાની વાત છે કે સીએમને અરેસ્ટ કરવું? તમે સીએમ છો અને ભ્રષ્ટાચાર કરશો તો તપાસ નહીં થશે શું? લાલુજી જેલ ગયા ને, હેમંતજી જેલ ગયા ને, આટલા મંત્રી જેલ ગયા ને. હવે આ અલગ છે, એ કહે છે કે હું જેલમાંથી સરકાર હા, આ ચલાવીશ. તો કમાલ છે સાહેબ, બહુ જોરદાર. શું વાત છે? જે નૈતિકતાની વાત કરી રહ્યા હતા દેશમાં, અન્ના હઝારે, જો આમનો કોઈ રાજનૈતિક રેકોર્ડ નથી, આ ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી હતા, એક એનજીઓ ચલાવ્યું, બાકી કામ કર્યું, અન્ના હઝારેમાં કૂદી ગયા અને પાર્ટીના નેતા બની ગયા. સારી વાત છે, જનતાએ આશીર્વાદ આપી દીધા. આમનો કોઈ લાંબો રાજનૈતિક રેકોર્ડ નથી. હવે કહે છે હું જેલથી સરકાર ચલાવીશ, જે આજ સુધી નથી થયું દેશમાં. શું અર્થ છે આનો? આનો અર્થ એમની પત્નીએ જણાવ્યો. એમણે કહ્યું કે કેજરીવાલજી કહી રહ્યા હતા કે મારું શરીર જેલમાં છે પણ મારો આત્મા બહાર છે. વાહ વાહ, શું વાત છે! હું પણ તાળી વગાડીશ, હું પણ તાળી વગાડીશ. અને એમણે એમ પણ કહ્યું કે જો તમે તમારી આંખ બંધ કરીને વિચારશો તો મને આસપાસ પામશો. હદ થઈ ગઈ. એટલે એક વ્યક્તિ જે ઇન્ડિયન રેવન્યુ સર્વિસનો માણસ છે, જો આઈઆઈટી ખડગપુરથી ગ્રેજ્યુએટ છે, જે ટાટા સ્ટીલમાં કામ કરી ચૂક્યો છે, જે અન્ના હઝારેનો શિષ્ય છે, તે આવી વાત કરશે તો દેશની રાજનીતિ ક્યાં જઈ રહી છે? ઘણું જ દુઃખ થયું. આનાથી વધારે હું કંઈ નહીં કહી શકું. અને જો તેઓ વિચારે છે તો એક શબ્દ છે, અ વેરી ન્યૂ લો ઇન પોલિટિક્સ ઓફ ઇન્ડિયા. ભારતની રાજનીતિમાં શરમની પરાકાષ્ઠા છે. એઝ અ ફ્યુચર લોયર હું તમારી પાસે એ જાણવા માંગુ છું, શું અરવિંદ કેજરીવાલ જેલથી પોતાની સરકાર ચલાવી શકે છે? ઇઝ હી લીગલી અલાઉડ ટુ રન હિઝ ગવર્નમેન્ટ ફ્રોમ જેલ? લોકતંત્રમાં દરેક વસ્તુ કાયદાઓથી નથી ચાલતી. લોકતંત્ર લોકલાજથી ચાલે છે. હવે કેજરીવાલ જેવો ભણેલો ગણેલો, મેગેસા એવોર્ડ વિનર, આઈઆઈટી ગ્રેજ્યુએટ, અન્ના હજારેનો શિષ્ય જો આવી વાત કરે તો ફરી એ જ છે. આ તો બેશરમની પરાકાષ્ઠા છે. બીજું શું કહું? રવિશંકરજી, એ ઠીક છે, એમની બેશર્મીની વાત કરીએ છીએ, પણ એ પણ તો સાચું છે કે આવા લોકો જેમના પર આરોપો લાગ્યા, હવે તમે કોલ મિનિસ્ટર હતા, નવીન જિંદલ પર એ સમયે કોલ માઇનમાં ભ્રષ્ટાચાર કરવાના આરોપો લાગ્યા, ઈડીનો કેસ બન્યો, પણ તમારી પાર્ટીએ એમને પોતાની સાથે લઈ લીધા, ટિકિટ આપી દીધી. તે ટ્રાયલ સફર કરી રહ્યા છે ને? હા, મેં સાંભળ્યું છે. એ ટ્રાયલ સફર કરે છે તો કરી રહ્યા અજીત છે. પવાર? હા, એમનો કેસ ચાલી રહ્યો છે. અશોક અને ચૌહાણ? ઘણી જગ્યાએ એમનો કોર્ટ સ્ટે થયો છે. અશોક ચૌહાણની મને જ્યાં સુધી જાણકારી છે, એમને કોર્ટથી અમુક બંધનો લાગુ થયા છે. જો હું ફરી તમને કહું છું, રાજનીતિમાં જે લોકો છે, જો કાર્યવાહી થઈ, જો તમે મને બતાવશો કે મોદીએ કાર્યવાહી રોકી દીધી, કેસ પાછો ખેંચાવ્યો, તો હું તમારા સવાલને લઈશ. એક પણ વાર એવું નથી થયું. ઘણી વખત તમારે રાજનૈતિક કારણોથી નિર્ણયો લેવા પડે છે, પણ સવાલ જે ઈમાનદારીનો છે, સુચિતાનો છે, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થાય. એટલે જ મમતા બેનર્જીને સવાલ ઉઠાવવાની તક મળે છે. એ કહે છે કે ભારતીય જનતા પાર્ટી વોશિંગ મશીન છે, કરપ્ટ માણસ આમાં જોડાય છે અને દૂધનો ધોયેલો થઈને બહાર નીકળે છે. આજે બંગાળમાં શું થઈ રહ્યું છે? બૂથ કેપ્ચર થાય છે, સોના ખાલીમાં દીકરીઓની ઇજ્જત લૂંટાય છે અને એ ચૂપ રહે છે. કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, હિન્દુ સંસ્કાર સંસ્કૃતિ પર માર પડે છે. આ યોગ્ય નથી. અહીંયા મમતા અને એમના ભત્રીજા શું શું કરે છે એ મને નહીં પૂછો તમે. પછી તમે કહેશો કે હું પર્સનલ થઈ રહ્યો છું. એમની સામે પણ કાર્યવાહી ચાલી રહી છે ને. ઘણીવાર સુપ્રીમ કોર્ટ ગયા ને, રિલીફ મળી કે, તો એ પોલિટિકલ વાત છે. મમતાજી વ્યંગ કરે છે એમાં કોઈ શંકા નથી, વ્યંગ કરવા દો એમને. પણ જનતા આ વખતે બંગાળમાં ઐતિહાસિક નિર્ણય આપવાની છે, હું તમને કહી રહ્યો છું. એ તો જનતા જ નિર્ણય કરશે. જનતાથી 1-2 સવાલ લઈ લઈએ. જે સ્પીડથી કોંગ્રેસના નેતા બીજેપી જોઈન કરી રહ્યા છે,
આવી રીતે તો કોંગ્રેસ ખતમ થઈ જશે. તમને નથી લાગતું કે દેશમાં એક સ્ટ્રોંગ ઓપોઝિશન હોવું જોઈએ? બિલકુલ સાચું કહ્યું તમે. આઈ ટોટલી અગ્રી વિથ યુ. લોકતંત્ર માટે એક સારું ઓપોઝિશન હોવું જોઈએ, પણ ઓપોઝિશન બચીને રહે, ઠીક રહે, એનો કોન્ટ્રાક્ટ અમે કેવી રીતે લઈ શકીએ? હવે એમના નેતા જ પોતાની પાર્ટીને નથી બચાવતા. પાછું એ જ કહીશ, રાહુલ ગાંધી 10 વર્ષથી હારી રહ્યા છે, પછી શું કહે છે, આઈ એમ ઓલવેઝ રાઈટ. હવે આનો અમે શું જવાબ નહીં, આપીએ? રાહુલ ગાંધી એમ પણ કહે છે કે જનતા અમને વોટ આપે છે, પણ ઈવીએમમાં એ વોટ કમળ પર છપાય છે. એ કહે છે કે રાજાની આત્મા ઈવીએમમાં છે, ઈવીએમ હટી જાય તો મોદીજી નહીં જીતી શકે. અચ્છા, એ કહો, હિમાચલમાં વોટિંગ થયું, એમની સરકાર બનીને, હમણાં કર્ણાટકમાં એમની સરકાર બનીને, શું અર્થ છે એનો? હવે મનમોહન સિંહ 10 વર્ષ રહ્યા પ્રધાનમંત્રી, ઈવીએમથી રહ્યા ને. અખિલેશ યાદવ સીએમ બન્યા યુપીના, તો ઈવીએમથી બન્યા ને. મમતાજી 2 વખત મુખ્યમંત્રી બની, ઈવીએમથી બનીને. તો તમે જીતો તો ઈવીએમ બરાબર, તમે લોકસભામાં હારી જાઓ તો ઈવીએમ ખરાબ. આનો હવે હું શું જવાબ આપું? હું તો એક જ વાત કહીશ, રાહુલજી, અને આ વાત હું ઘણી જવાબદારીથી કહી રહ્યો છું, રાહુલજી, તમે પોલિટિક્સમાં જ્યાં છો, તમારી લાયકાતથી નહીં, પણ તમે એ જ કારણથી છો કે તમે રાજીવ ગાંધીના દીકરા છો, ઇન્દિરાજીના પૌત્ર છો, નહેરુજીના પરપૌત્ર છો, મોતીલાલ નહેરુના પરપોત્ર છો. તો તમારા એ સંસ્કારને તો યાદ રાખો. હવે એના પણ તમે આટલી હલકી વાતો કરશો, એ યોગ્ય નથી. આ વાત રાહુલ ગાંધીને પહેલી વાર એક યોગ્ય સલાહ રજતજીના કાર્યક્રમમાં હું આપી રહ્યો છું. સ્વીકારશે તો સારી વાત છે. અહીં હજી એક બ્રેક લઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં રવિશંકર પ્રસાદ પર આરોપો અને સવાલોનો હજી એક દોર. જુઠ્ઠું બોલે છે રાહુલ ગાંધી, અને આ વાત હું ખૂબ જ જવાબદારી સાથે કહું છું. રાહુલ ગાંધીજી ભારતની રાજનીતિમાં એવી રીતે જૂઠું બોલે છે, બહાર જાય છે તો શું બોલે છે? ઇન્ડિયામાં ડેમોક્રેસી નથી. બોલે છે કે નથી બોલતા? વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ રવિશંકર પ્રસાદને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પર આરોપ છે કે તેમની પાર્ટી લોકતંત્રને ખતમ કરવા ઈચ્છે છે. જો રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, જેટલા પણ કોંગ્રેસના મોટા મોટા લીડર છે, તેઓ એમ કહે છે કે આ વખતે જો નરેન્દ્ર મોદી ચૂંટણી જીતી ગયા તો સંવિધાન ખતમ થઈ જશે, આના પછી ક્યારેય ચૂંટણી નહીં થાય, હંમેશા મોદીજી જ રહેશે. મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે હંમેશા આ લોકો જ કહેતા હતા ને, મોતના સોદાગર શું કરશે. ગુજરાત બેસ્ટ ગવર્નમેન્ટ સ્ટેટ થઈ ગયું. આજે 10 વર્ષથી પ્રધાનમંત્રી છે તો ભારતની ઇકોનોમી 5મા ક્રમાંકે આવી ગઈ છે. હવે જુઓ, ભૂલતા નહીં, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડને પછાડીને આગળ જતું રહેશે. આજે ભારતનું બિગેસ્ટ એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ છે. ભારત મિલિટરી પાવર બની રહ્યું છે. આજે ભારતની દીકરીઓના પ્રયાસથી ચંદ્રયાન ચંદ્રમા પર પહોંચી ગયું છે. મંગળયાનની વાતો થઈ રહી છે. તો ઇન્ડિયા એક સ્પેસ પાવર બની રહ્યું છે, એક મિલિટરી પાવર. આજે ભારતના છોકરાઓ સ્પોર્ટ્સમાં કેટલું સારું કરી રહ્યા છે જોયું છે ને તમે? કેટલા ગોલ્ડ મેડલ જીતીને આવે છે. તો દરેક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. તો કામ અમે કરીએ, મોદીજીની આગેવાનીમાં દેશ કરે અને વોટ એમને મળે, એ કેમ ચાલે? તમે જ જણાવો. એમને પ્રોબ્લેમ આ નથી, તમે કામ કરો, પણ એમના બેંક એકાઉન્ટ કેમ ફ્રીઝ કરો છો? ઇલેક્શનના સમય પર કોંગ્રેસ પાર્ટીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેશો અને રાહુલ ગાંધી કહે છે કે અમારી પાસે પૈસા નથી રેલવેની ટિકિટો ખરીદવા, 2 રૂપિયા નથી. પોલિટિકલ પાર્ટીના રૂપિયા ટેક્સ નથી લાગતો, પરંતુ તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડે છે અને બતાવવું પડે છે કે તમને 20,000 રૂપિયાની ઉપર કેટલા રૂપિયા ચેકથી આવ્યા અને શું આવ્યું, અને ઓડિટ કરીને આપવું પડે છે. અને જો નહીં આપ્યું તમે તો કાર્યવાહી થાય છે. તો કોંગ્રેસ પાર્ટી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું ભૂલી ગઈ હતી. આમાં કોઈ નવી વાત નથી. બહુ 2 નંબરથી પૈસા આવે છે તો ઈમાનદારીથી ટેક્સ રિટર્ન કરવામાં મુશ્કેલી પડે છે, તો એમના પર પગલાં લેવાયા અને જે લેટ ફાઇલ થયું એને અમે સીઝ કરી દીધું. તો નાની અદાલતે કેસને રિફ્યુઝ કરી દીધો, કમિશનર અપીલે કેસને રિફ્યુઝ કરી દીધો, ITATA સ્ટે રિફ્યુઝ કરી દીધો, હાઈકોર્ટે સ્ટે રિફ્યુઝ કરી દીધો, આજે ફરીથી રિફ્યુઝ કરી દીધો. તો ભાઈ, તમે ગડબડ કરો, તમને કોર્ટથી રિલીફ ના મળે તો કેમ બૂમો પાડો છો કે પૈસા નથી? એમ તો એક વાત હું તમને કહી દઉં, નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલજી અને એમના માતાજી ફક્ત 50 લાખ રૂપિયાનું રોકાણ કરીને 5,000 કરોડની પ્રોપર્ટીના માલિક છે. દિલ્હીમાં નેશનલ હેરાલ્ડની ઓફિસ છે, પટનામાં છે, લખનૌમાં છે, મુંબઈમાં છે, મોહાલીમાં છે. જો શું શું થતું રહે છે.
તો રાહુલ ગાંધીની પાસે ટિકિટના પૈસા નથી, આના પર દેશ વિશ્વાસ નહીં કરે. એમણે હજી એક આરોપ લગાવ્યો છે સ્વર્ગીય અરુણ જેટલી પર. તેઓ નથી આનો જવાબ આપવા માટે મેં વિચાર્યું તમારી સામે આ સવાલ મૂકું. તેમણે કહ્યું કે જ્યારે લેન્ડ એક્વિઝિશન એક્ટ બની રહ્યો હતો તો અરુણ જેટલીજીએ મને બોલાવ્યો અને કહ્યું કે આની વિરુદ્ધ નહીં બોલતા, નહીં તો તમારી ઉપર કેસીસ થઈ જશે. ખોટું કહે છે રાહુલ ગાંધી, અને આ વાત હું છાતી ઠોકીને કહેવા માંગુ છું. રાહુલ ગાંધીજી ભારતની રાજનીતિમાં આવી રીતે જુઠ્ઠું બોલે છે. બહાર જઈને શું કહે છે? ઇન્ડિયામાં ડેમોક્રેસી નથી. કહે છે કે નથી કહેતા? પછી અહીં પણ બોલી દે છે. ઐશ્વર્યા રાય કોણ છે શું છે છોડી દો, તે અયોધ્યામાં કશે નજરે પણ નથી પડી. ત્યાં કહે છે કે તે ત્યાં નાચી રહી હતી. હવે આનો શું હું જવાબ આપું? તો રાહુલ ગાંધીની બધી વાતોને તમે આટલું કેમ? હજી હું શું કહું? ચાલો હું ઇલેક્ટોરલ બોન્ડ્સ પર કોંગ્રેસ પાર્ટીના સવાલ તમારી સામે મૂકું છું. તેઓએ કેમ્પેન ચાલુ કર્યું છે ઇલેક્ટોરલ બોન્ડથી બીજેપી માલામાલ થઈ ગઈ છે. જુઓ, આરોપ બિલકુલ ખોટો છે. ઇલેક્ટ્રોલ બોન્ડ દેશની રાજનીતિમાં ઈમાનદાર પૈસા લાવવાની કોશિશ હતી કે તમે જમા કરો પૈસા. તમારી રિઝર્વ બેંક પૂરી માહિતી રાખશે. એ બધી પાર્ટીઓ બીજેપીને પણ મળ્યા, કોંગ્રેસને પણ મળ્યા, ટીએમસીને મળ્યા, સીપીઆઈને મળ્યા, સીપીએમને મળ્યા. જે પાર્ટીને વધારે વોટ મળશે એને નોટ પણ વધારે મળશે. મેં જંગસંઘના સમયે જોયું હતું, લોકો ફરીને 10-10 રૂપિયા લોકો પાસેથી લેતા હતા. આજે પાર્ટી મોટી થઈ ગઈ છે તો પૈસા મળશે. પણ ઈમાનદારીના પૈસા, બ્લેક મનીને ખતમ કરવાનો આ સાર્થક પ્રયાસ હતો જે અરુણ જેટલીએ કર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે તોડી નાખ્યો છે તો સારી વાત છે, આમાં મારે કંઈ કહેવું નથી. પરંતુ એમનો આરોપ એ છે કે સીબીઆઈ અને ઈડીએ જે લોકો પર રેડ પાડી એ લોકોએ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા અને બીજેપીને આપ્યા. રાહુલ ગાંધીની પાર્ટીને કઈ કઈ જગ્યાએથી પૈસા મળ્યા એ બોલવાનું શરૂ કરું કે મમતાજીને પૈસા ક્યાંથી આવ્યા એ બોલવાનું શરૂ કરું કે આ કેવી વાત છે ભાઈ? જુઓ, રાજનીતિના સ્તરને આ રીતે નીચે પાડવું ન જોઈએ. લોકતંત્રમાં ખર્ચાઓ થાય છે. તમે ચૂંટણી લડશો તો ખર્ચાઓ પણ થશે, પ્રચાર કરવો પડશે, બાકી ખર્ચ કરવા પડશે. અને લોકતંત્ર દેશ માટે જરૂરી પણ છે. લોકતંત્રના પૈસા સારા સોર્સથી આવે કે નંબર 2 થી આવે, આના પર ચર્ચા થવી જોઈએ. જર્મનીમાં સરકાર ફંડિંગ કરે છે અને ફંડિંગ કેવી રીતે થાય છે? જેને વધારે વોટ મળશે એમને વધારે પૈસા મળશે. તો રાહુલ ગાંધીજી, તમને વોટ નથી મળતા તેમ છતાં પણ આટલા બધા પૈસા મળે છે તો કેમ હેરાન થાવ છો તમે? પણ શું આ સાચું છે કે કોંગ્રેસ પાર્ટી પાસે પૈસા ઓછા છે ચૂંટણી લડવા માટે? એ તો તમારે ઇન્ક્વાયરી કરવી પડશે. હવે એવું છે કે જે વ્યક્તિ 50-55 વર્ષોથી પાવરમાં રહ્યા હોય અને આજે પણ પાવરમાં છે, એમ તો કોંગ્રેસ પાર્ટીને સોર્સ ઓફ ફંડિંગ ઘણી રીતે આવે છે, ખબર છે? આજે ખબર નહીં કેમ આપણે આપકી અદાલતમાં રાહુલ ગાંધીને આટલો સમય આપી રહ્યા છીએ. કેમ આપીએ છીએ? એ માટે કેમ કે તમે પણ એમના વિશે ઘણી બધી વાતો કરો છો. એ પણ મેં ચેક કર્યું. તમે ક્યારેક કહો છો કે એ હોમવર્ક નથી કરતા. જ્યારે તમે પાર્લામેન્ટમાં કીધું કે હોમવર્ક નથી કર્યું, ત્યારે તમારા જે બેઠેલા એમપીસ હતા એમણે કહ્યું કે આ પપ્પુ છે. હું અહીંયા પણ કહું છું રાહુલ ગાંધી હોમવર્ક નથી કરતા. તમે કહો છો એ લોન્ચ નથી થઈ શકતા. સારું, એ જણાવો, એક પ્રોડક્ટને કેટલી વાર લોન્ચ કરશો? 2004 થી તો હું જોઈ રહ્યો છું. રાહુલ ગાંધી ગયા, વિપાસનાથી પાછા આવ્યા. એ ખૂબ જ રિફ્રેશ થઈને રાહુલ ગાંધી આવ્યા છે. પછી જીતી ગયા, પાછા રાહુલ ગાંધી ચાલ્યા. મોહબ્બતની દુકાન ખોલવા ગયા, ફરી રાહુલ ગાંધી ચાલ્યા. કેટલી વાર તમે લોન્ચ પર લોન્ચ થશો? આ દેશ હવે નોન સિરિયસ પોલિટિક્સને લાયક નથી કરતો. મારી વાત સમજો છો તમે? જો તમે સિરિયસ પોલિટિશિયન છો તો સિરિયસલી વાત કરો, તમારી નિયત બતાવો, તમારી નીતિ બતાવો, એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો કાર્યક્રમ બતાવો. અમારી ઉપર છોડી દો, અમે જોઈશું તો વોટ આપીશું. તો તમે આ રીતની રેટ્રિક વાત કરશો તો શું કહ્યું હતું? મોદીજી મારી સામે આંખ નહીં મેળવી શકે. કહ્યું હતું ને, હંમેશા કહેતા ફરે છે. અરે આ શું એ કહે છે કે મોદીજી મારાથી ડરે છે. આ જ કહ્યું હતું, બરાબર. આનો હું શું જવાબ આપું? એ કહે છે કે 5 મિનિટ હું પાર્લામેન્ટમાં બોલીશ તો ભૂકંપ આવી જશે. હા, તો તમને કહું છું, હું એમનું ભાષણ સાંભળી રહ્યો હતો. હવે પાર્ટીએ કહ્યું હતું હું જ જવાબ આપું. હું બહુ ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને પછી હું ઊભો થયો તો તે જતા રહ્યા. તો મેં મારું ભાષણ શરૂ કર્યું. રજતજી, હું ભૂકંપની પ્રતીક્ષા કરી રહ્યો હતો કે ભૂકંપ હજી સુધી આવ્યો કેમ નહીં. અમે તો સહી સલામત હતા. એ કહે છે કે મોદીજી અદાણીજીના કહેવા પર ચાલે છે. આખી સરકાર અદાણી માટે કામ કરે છે. અરે આ બિલકુલ જુઠ્ઠું છે.
અદાણીનું કામ રાજસ્થાનની સરકારમાં થયું કે નહીં જ્યારે ગેહલોતની સરકાર હતી? અદાણીનું કામ કેરલામાં ચાલે છે કે નહીં જ્યાં સીપીએમની સરકાર છે જે પોર્ટ બનાવે છે? અદાણીએ ઓસ્ટ્રેલિયામાં માઇનનું કામ લીધું કે નહીં જ્યારે મનમોહન સિંહ હતા ભારતના પ્રધાનમંત્રી? અરે દેશના ઉદ્યોગપતિ આગળ વધે સારી વાત છે ને. સર મારો સવાલ આપને એ છે કે ઓપોઝિશને મળીને ઇન્ડિયા અલાયન્સનું ફોર્મેશન કર્યું છે, આ આપને લાગે છે કે અલાયન્સ બીજેપીને ટક્કર આપી શકે છે? જો હવે બીજેપીને કોણ ટક્કર આપશે એ તો તમે નક્કી કરશો, દેશની જનતા નક્કી કરશે. પણ દેશનો મૂળ તો 400ની પાર છે, સમજી ગયા તમે? અને જનતા જે રીતે વાત કહે છે, હા, હવે જુઓ એનું કારણ હું જણાવી દઉં તમારી અનુમતિ સાથે. જનતાએ સ્ટેબલ ગવર્મેન્ટનો ફાયદો શું થાય છે એ જનતાએ જોયું છે. જો નેતા સ્પષ્ટ છે, પાર્ટી સ્પષ્ટ છે, ગવર્મેન્ટ સ્ટેબલ છે, તો ઇન્ડિયા ક્યાંથી ક્યાં પહોંચે છે તે તમે જોયું છે ને? રજતજી, હું તમારી અનુમતિ સાથે એક વાત કહીશ. અહીંયા થઈ હતી ને સર્જિકલ સ્ટ્રાઇક, તો જોયું તમે બાલાકોટ વગેરેમાં? વિચારો કે આ લોકોની સરકાર હોય અને જો સેનાના લોકો કહે કે સર સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડશે, તો શું કહેશે? રોકાઈ જાઓ, જરા લાલુજીને પૂછી લઈએ. લાલુજીને વાત કરશે તો કહેશે કે ધોબુભાઈ મારો મુસલમાન વોટ ગડબડ થઈ જશે. હું તમને કાલે કહું. દક્ષિણ ભારતમાં પૂછ્યું, ક્યારેય નહીં કરીએ, અમે હારી જઈશું. તો ખબર પડી કે 3 દિવસમાં એટલો કોલાહલ થઈ જશે કે બધા આતંકવાદી ભાગી જશે અને સર્જિકલ સ્ટ્રાઇક થઈ જ નહીં. આ થાય છે જ્યારે એક નેતા હોય છે, સ્ટેબલ સરકાર હોય છે, તો નિર્ણય તરત થાય છે. અને મોદીજીએ કરીને બતાવ્યું છે. એક આરોપ એ લાગે છે કે સ્ટેબલ સરકાર છે, મોદીજીની સરકાર છે, પણ આ હિન્દુ સરકાર છે, મુસલમાનોએ ડરીને રહેવું પડે. હિન્દુ હોવું કોઈ પાપ નથી, સનાતન પ્રેમી હોવું કોઈ પાપ નથી. આ દેશના સંસ્કાર સંસ્કૃતિમાં સનાતન છે, પ્રભુ રામ છે, પ્રભુ કૃષ્ણ છે, ગીતા છે. અને તમારી જાણકારી માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે શપથ લે છે ને, તો બાઇબલ પર હાથ રાખીને શપથ લે છે. જો તમે ભારતનું ઓરિજિનલ સંવિધાન ખોલશો તો પ્રભુ રામની છબી છે, ફંડામેન્ટલ રાઇટ્સની ઉપર પ્રભુ કૃષ્ણની છબી છે. આજે કોઈ હોત તો હોબાળો કરી દેત. પરંતુ જુઓ, પણ આનો મતલબ એ તો નહીં થાય ને કે જે દેશમાં મુસલમાન છે એમને ડરાવવામાં આવે. જો મોદીજીએ કહ્યું કે ગરીબોને આવાસ મળશે, તો શું મુસ્લિમ ગરીબોને નથી મળ્યા? જો મોદીજીની સરકારે કહ્યું ગેસ મળશે, ઉજ્જવલા યોજના, તો શું મુસ્લિમ માતા બહેનોને નથી મળ્યા? જો મોદીજીના નિર્દેશથી ડિજિટલ ઇન્ડિયા કોમન સર્વિસ સેન્ટર શરૂ થયું, રસી મફત અપાઈ, તો શું એવું કહ્યું કે મુસ્લિમ લોકોને નહીં અપાય? જો હું ઘણી મોટી વાત કહી રહ્યો છું. અમને મુસ્લિમ વોટ ક્યારે મળે છે, કેમ મળે છે એ અલગ ક્યારેક ચર્ચા કરીશું. પણ જો મોદીજીની સરકાર આવી તો સબકા સાથ સબકા વિકાસ, તો બધાની ચિંતા કરે છે. જો 80 કરોડ લોકોને ખાવાનું ખવડાવે છે, તો શું કહે છે કે મુસ્લિમ ગરીબોને નહીં ખવડાવીશું? જો ખેડૂતોના પોકેટમાં જો 11 કરોડ ખેડૂતોને પૈસા આપી રહ્યા છે 6,000 રૂપિયા વર્ષના, તો કહે છે કે બટન દબાવીને પૈસા મોકલો છો તો મુસલમાન ખેડૂતોને નહીં મળે? તમે એમની શરીયતમાં ઇન્ટરફિયર કરો છો, એમના ધર્મ ઇન્ટરફિયર કરો છો, તમે ક્યારેક 3 તલાકનો કાયદો બનાવો છો. મોદીજીના નિર્દેશ પર 3 તલાક કાયદો લાવવાનું સૌભાગ્ય મને જ મળ્યું હતું. હું એ કહેવા માંગુ છું તમને અત્યારે. 3 તલાક કેમ ન થવા જોઈએ? હું જ્યારે એનું રિસર્ચ કરી રહ્યો હતો, રજતજી, અહીંયા આપણી બહેનો બેઠી છે, દીકરીઓ બેઠી છે. 3 તલાક 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 તલાક, લગ્ન ખતમ. જરા કહો કેવી રીતે થશે? પત્ની મોડેથી ઉઠી, તલાક તલાક તલાક. રોટલી બળેલી બની, તલાક તલાક તલાક. યુપીમાં એક પત્ની મોદીજીનું ભાષણ સાંભળવા ગઈ, પાછી આવી તો તલાક તલાક તલાક. એક મને મળવા માટે એક યંગ આઈટી પ્રોફેશનલ આવી અને મારી આંખોમાં આંસુ આવી ગયા સાંભળીને. કહ્યું, આઈટી પ્રોફેશનલ છું, મારા પતિ દુબઈમાં છે, 3જી દીકરી થઈ, વોટ્સએપ કરી દીધો, તલાક તલાક તલાક. હસવાની વાત નથી. પાકિસ્તાનમાં પણ નિયંત્રિત થયા છે, ઈરાનમાં છે, ઇરાકમાં છે, જોર્ડનમાં છે, મલેશિયામાં છે. અહીંયા બસ વોટનું શું થશે? અને જ્યારે 3 તલાકનો કાયદો બન્યો, રજતબાબુ, શું સોનિયાજી, શું માયાવતીજી, શું મમતાજી, બધાએ વિરોધ કર્યો હતો. મોદીજીએ કહ્યું કરીશું, અને અમે એ પણ કહ્યું જેલ પણ જશો. આજે જુઓ ઓછા થઈ ગયા છે. તો 3 તલાકના પાપને આપણે ચાલવા દીધો શાના માટે? વોટને માટે. તો આ ગર્વ છે આપણા પ્રધાનમંત્રી માટે. હવે વોટ માટે જ તો ચૂંટણીના વખતે CAA નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. હવે મુસલમાનોને કહેવાય રહ્યું છે કે તમારી પાસે કાગળો મંગાશે. આ બિલકુલ ખોટું છે.
સીએ 4 વર્ષ પહેલા પાસ થયો અને સીએ સાથે હિન્દુસ્તાનના મુસલમાનોનો કોઈ જ સંબંધ નથી. હું ફરી આજે રજત શર્માના આ કાર્યક્રમમાં ડિક્લેર કરું છું કે કાયદાના વિદ્યાર્થીના રૂપમાં, એમપીના રૂપમાં, ફોર્મર લો મિનિસ્ટરના રૂપમાં કહી રહ્યો છું કે સીએનો કોઈ સંબંધ હિન્દુસ્તાનના મુસલમાન સાથે નથી. આ માત્ર ને માત્ર અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં વસતા હિન્દુ, શીખ, પારસી, ક્રિશ્ચનને ભારત આવવામાં મદદ કરવા માટેનો કાયદો છે. એ કહું કે પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે કે નહીં? હા થાય છે. હિન્દુ દીકરીઓના બળજબરીથી લગ્ન થાય છે કે નહીં? મુસલમાન બનાવીને થાય તો છે. બાંગ્લાદેશમાં થાય છે કે નહીં? તો એ ક્યાં જશે? તો હિન્દુસ્તાન આવશે. આવે પણ છે. આપણે કેમ નહીં એમને રાહત આપીશું? રોહિંગ્યાને વસાઓ, એમને રેફ્યુજી સ્ટેટસ આપો. એ તો ખાસું કહેશે, પણ આમને નહીં આપો તો એ યોગ્ય નથી, ખોટું છે. એક સવાલ હજી આપણે લઈ શકીએ હવે? મારો સવાલ તમને એ છે કે આ વખતે બીજેપીના નેતાએ જે ઘણા કોન્ફિડન્સ લાગી રહ્યા છે, 400 પારના નારા લગાવી રહ્યા છે, આ 400 સર કેવી રીતે પાર થશે? શું થિયરી છે આની પાછળ? તમે બધા કરાવશો, બીજું શું? વોટર જુઓ, જ્યારે 14માં એ જીત્યા તો ગવર્મેન્ટ સ્ટેબલ કરશો, બહુમત મળશે. બહુમત તો નહીં મળે તમને, તો બહુમત તો 272 થી 282 આવ્યા. 19માં શું કહ્યું? પાછા જીતી શકશો, બહુમત લાવી શકશો, તો જનતાએ 303 પર પહોંચાડી દીધા. તો આ તો જનતાએ 10 વર્ષમાં બતાવ્યું જ છે ને. તો હવે તો અમે વધુ કામ કર્યું છે, તો જનતાના આશીર્વાદ મળશે એ અમને વિશ્વાસ છે. અને ભારતના બદલાવનો સમય છે. ઇન્ડિયા ઇઝ ઓન ધ કસ્પ ઓફ ગ્રેટ રોલ ફોર ધ વર્લ્ડ. દુનિયા ઈચ્છે છે કે ભારત હજી આગળ વધે, કારણ કે સ્ટેબલ વર્લ્ડ માટે ભારતનું આગળ વધવું જરૂરી છે. અને મોદીજી દુનિયાના નેતા છે તો સારી વાત છે. તો હું તમારી સાથે 4 તારીખે વાત કરીશ. ફોન કરજો તમે પણ શર્માજી, વાત કરીશું. રવિશંકરજી, ચૂંટણીનો સમય છે. અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા, દરેક પ્રકારના આરોપોના તમે સરસ સફાઈથી મુક્ત મને જવાબ આપ્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ મહુરકરનો નિર્ણય. વેલકમ બેક. તો આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો ફોર્મર લો મિનિસ્ટર, ફોર્મર ટેલિકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદ પર. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ ઉદય માહુરકરના નિર્ણયનો. સાર્વજનિક જીવનમાં 2 પ્રકારના ઈમાનદાર લોકો હોય છે, એક નાણાકીય રીતે અને એક બૌદ્ધિક રૂપથી, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ફાઇનાન્શિયલ ઓનેસ્ટી અને ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટી. એક પત્રકારના રૂપમાં મેં રવિશંકરજીને ઘણા વર્ષોથી કવર કર્યા છે અને મેં જોયું છે કે એમની જે બૌદ્ધિક પ્રમાણિકતાનું સ્તર છે એ બહુ ઊંચું રહ્યું છે. એમણે જવાબ કન્વિક્શન સાથે આપે છે. જ્યારે હું પત્રકાર હતો, આજે પણ મને એ જ શૈલી દેખાઈ રહી છે. રામ મંદિરને લઈને પણ એમણે જે જવાબો આપ્યા ખૂબ બેબાક રીતે આપ્યા. મોદી સરકારના પરફોર્મન્સની જે વાત કરી છે એમણે, એ પણ એમણે બેબાકીથી આપ્યા, નિપુણતાથી આપ્યા છે. મિસયુઝ ઓફ પાવરની જે વાત થઈ એના પર પણ નિપુણતાથી જવાબ આપી રહ્યા છે. અને મુસ્લિમ અને સીએનો જે મામલો હતો તે સમજાવ્યો એમણે, બહુ કન્વિક્સિંગ હતું, બહુ સારા કન્વિક્શન સાથે એમણે મને જવાબ આપ્યા છે. અને બોન્ડ ઇસ્યુને જે એમણે સમજાવ્યો, હું માનું છું કે બોન્ડ ઇસ્યુ જે છે એને લોકો સમજી નથી શક્યા, તો એક પારદર્શકતા લાવવાનો પ્રયાસ હતો. એ રીતે એને જોવું જોઈએ. તો આજે જે રજત શર્માજીની જાળ હતી એમાંથી એ ઘણી નિપુણતાથી બહાર આવી ગયા છે અને અભિયુક્ત રવિશંકર પ્રસાદજીને અદાલત બાઇજ્જત બલી કરે છે. આભાર, 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 બધાનો આભાર. એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે રવિશંકર પ્રસાદ આવી જ રીતે જનતાની સેવા કરતા રહેશે, પોતાની પાર્ટી માટે લડતા રહેશે. આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.